જય માતાજી મિત્રો, તો નવા વિડીયોમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અયાવત ખોડિયાલ માતાજીના દર્શન કરવા માટે। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો નાનો પણ ઇતિહાસ પણ તમને જણાવવાનો છું। ચાલો જઈએ અયાવત ખોડિયાલ માતાજીના દર્શન કરવા। મિત્રો આપણે પહોંચી ગયા છીએ અયાવત ખોડિયાલ માતાજીના દર્શન કરવા માટે અને અહીંથી મિત્રો આપણે અંદર એન્ટર થવાનું છે મંદિરની અંદર ને બહારથી ચૂંદડી ને એવું બધું વેચાય છે, કંકુના ડાબલા ને એવું બધું તમે જોઈ શકો છો છે, કંકુના ડાબલા અને ચૂંદડી, અહીંયા પણ ચૂંદડી છે, સુબી અને પ્રસાદી પણ વેચાય છે, રાડ બધાની દુકાનો છે, સાથે સાથે આપણે પ્રસાદી પણ લઈ લીધી છે, શ્રીફળ। તો શ્રીફળ આપણે વધારી નાખીએ। ફાઇનલી મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે। શ્રીફળ પણ આપણે વધારી લીધું છે અને હવે જવું છે અંદર દર્શન કરવા માટે। તો અહીંથી મંદિરની અંદર જવાનું છે આપણે દર્શન કરવા માટે। અહીંનો ઇતિહાસ છે વર્ષો જૂનો। જ્યારે મંદિર શણાતું હતું ત્યારે રા નવગણ અને રા નવગણના સૈનિકો બધા જ એક એક ઈંટું લાવી રા નવગણનો સાળો હતો જે એ કે હું તો રા નવગણનો સાળો છું, હું થોડો ઈંટ લઈ જાઉં। પછી રા નવગણે તલવાર લઈ અને એનું સર કાપી અને અહીંયા ઈંટ રૂપે મૂકી દીધું। હાલમાં પણ હજી પણ એ અહીંયા છે। એક્ઝેક્ટ મંદિરની સામોસામે એક લીમડો છે અને એ લીમડાની ડાળ મંદિરની માથે ગયેલી છે। એ લીમડાની ડાળ એવું કહેવામાં આવે છે કે એ લીમડાની ડાળ મીઠી છે। આગળ જોતા રહો વિડીયો અને સંપૂર્ણ માહિતી હું તમને દેવાનો છું આ એક જ વિડીયોમાં। આ ઇતિહાસ સોશિયલ મીડિયા દ્વારા જણાવેલો છે, તો ખાસ નોંધ લેવી। અહીંયા સાથે પઠાપીર પણ બિરાજમાન છે, એના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો। મિત્રો આ છે લીમડો, જેની એક ડાળ મિત્રો હાવ મીઠી છે। એ અહીંયા મિત્રો માથે જે ડાળ જેલી છે ને એ ડાળ મીઠી છે મિત્રો, કડવી કોઈને લાગતી નથી। એ મિત્રો બધાય પ્રસાદી 100 રૂપિયા ખાય છે। તો તમે પણ અહીંયા આવો તો આ લીમડાની જરૂર એકવાર વિઝિટ કરજો। અને મા ખોડિયાલમાંનું મંદિર અહીંયા જ છે અને સાથે આ લીમડો પણ અહીંયા જ છે। આ લીમડાની એક ડાળ અહીં એક્ઝેક્ટ ખોડિયાલમાંની માથે એટલે કે મંદિરની માથે ગયેલી છે। એ ડાળ મિત્રો મીઠી છે એમ બધાનું કહેવત છે મિત્રો, અને આપણે પણ હાલમાં સાખેલું છે। અને પ્રસાદી 100 રૂપિયા મિત્રો એ કડવો મિત્રો લીમડો કડવો નથી લાગતો। સાથે સાથે અહીંયા માતાજીની લાડ બધી મિત્રો ધજા પણ મૂકેલી છે। અહીંયા પણ માતાજી ખોડિયાલ માતાજી બિરાજમાન છે, એના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો। હવે મિત્રો જેમ અહીંયા સાઈડમાં આવી ગયું છે અને અહીંયા મિત્રો છે સિકોતરમાનું મંદિર, તો એના પણ લાઈવ તમને દર્શન કરો। તો આ છે મિત્રો સિકોતરમાનું મંદિર, તમે પણ દર્શન કરી શકો। મસ્ત મજાનો એક સેલ્ફી પોઈન્ટ છે ને આ પણ જઈએ જોઈ શકો તો આ સેલ્ફી પોઈન્ટ છે। આ શ્રી ખોડિયાલમાં વેચ અને આ ડેમ મિત્રો ફૂલ ભરાઈ ગયેલો છે અત્યારે, કાંઠો કાંઠ આવી ગયેલો અને અહીંયા મિત્રો હવે જાળી ફીટ કરી દીધી